તસ્કરીના આરોપસર ફ્રાન્સના વેટ્રી એરપોર્ટ પર રોકાયેલી ફ્લાઇટને લઈને સૌથી મોટો ખુલાસો સામે આવ્યો છે। મહેસાણાના આખજ ગામના તાલુકા પંચાયતના સભ્યએ દાવો કર્યો છે કે ફ્લાઇટમાં મુસાફરી કરી રહેલા 303 ભારતીયોમાંથી 90 લોકો મહેસાણાના છે। આખજ, લાંઘણજ અને વડસમાના વતની છે। દાવો છે કે ફ્લાઇટ ગેરકાયદે ન હોવાનું સાબિત થતા મુક્તિની મંજૂરી આપી દેવામાં આવી છે અને ફ્રાન્સની કોર્ટે ખાનગી ફ્લાઇટને દેશ છોડવા પણ આદેશ કર્યો। આખજના ગ્રામજનોનું કહેવું છે કે ઈંધણ ખૂટી પડતા ફ્લાઇટ નિકારાગુઆને બદલે વેટ્રી એરપોર્ટ લેન્ડ કર્યું હતું। પેસેન્જરો છે જે હમણાં જે ઘટના બની એ દુબઈથી નિકારાગુઆ જવા માટે જે ફ્લાઇટ નીકળેલી એ ફ્લાઇટ ફ્રાન્સમાં લેન્ડ કરવામાં આવેલી। જો અનલીગલી આ લોકો માનવ તસ્કરી કરી રહ્યા છે તેવી માહિતી મળતો તોની ગવર્મેન્ટે આ બાબતે તપાસ કરેલી। જે કેસ કોર્ટ સમક્ષ ગયેલો ફ્રાન્સમાં આજે ન્યૂઝ પ્રમાણે જાણવા મળ્યું છે કે ફ્રાન્સમાંથી એ લોકોએ આ ફ્લાઇટને દેશ છોડી દેવા માટે આદેશ કર્યો છે। પ્રોપર આખતના કેટલા છે હું ના કહી શકું, પણ મહેસાણા જિલ્લાના 90 પેસેન્જરો છે, અલગ અલગ ગામના છે ટોટલે। એ પાકી માહિતી છે। બાકીના ઓલરેડી તો 303 પેસેન્જરો છે। તો દાવો એ પણ છે કે દુબઈથી ચાર્ટર પ્લેન ભાડે કરવામાં આવે છે અને વાયા મેક્સિકોથી અમેરિકામાં ઘૂસણખોરી કરવામાં આવે છે। સ્થાનિકોનું માનવું છે કે વિદેશ જવાની ઘેલછામાં યુવાનો એજન્ટોનો શિકાર બને છે। ફ્રાન્સમાં રોકવામાં આવેલી ફ્લાઇટને રવાના કરવાની વાત સામે આવી ત્યારે અહીં સવાલ એ સર્જાય કે 303 ભારતીય પ્રવાસીઓથી ભરેલું પ્લેન ક્યાં જશે? મહેસાણાના 90 યુવાનોનું હવે શું થશે? શું આ તમામ લોકો વાયા મેક્સિકો અમેરિકામાં ઘૂસણખોરી કરશે કે પછી ક્યાં જશે? સ્થાનિકોનું કહેવું છે કે શક્ય છે કે તમામ લોકો અમેરિકામાં ઘૂસણખોરીનો પ્રયાસ પણ કરે। એ લોકો ક્યાં જશે તો નક્કી કોઈ માહિતી મળી નથી, પરંતુ શક્યતા એવી હોઈ શકે કે શક્યતા એવી ખરી કે બધા લોકો નહીં, પણ ઘણા બધા તો પ્રવાસી જ છે, પણ ઘણા લોકોની ઈચ્છા મુજબ એ લોકો અમેરિકામાં ઘૂસવાનો પ્રયત્ન કરશે, જે મેક્સિકોની બોર્ડરથી કરવામાં આવશે। આ મહેસાણાના યુવાનોને અમેરિકાનો મોહ ભારે પડ્યો। જોવાનું એ રહે છે કે આ યુવકો હવે વિલા મોઢે પરત ફરે છે કે પછી તેઓનું અમેરિકાનું સપનું છે એ સાકાર થશે। ફ્રાન્સમાં પકડવામાં આવેલ ફ્લાઇટમાં મહેસાણા જિલ્લા સહિત ઉત્તર ગુજરાતના 90 જેટલા લોકો હોવાનું પ્રાથમિક માહિતી સૂત્રો દ્વારા માહિતી મળી છે, કે જેમાં મહેસાણાના અત્યારે આપણે ઊભા છીએ વડસમાં, કે જે વડસમાં આખજ અને લાંઘણજ આ મુખ્યત્વે મહેસાણા જિલ્લાના 3 ગામના કેટલાક વ્યક્તિઓ આ ફ્લાઇટમાં હોવાની હાલમાં સૂત્રો દ્વારા માહિતી પ્રાપ્ત થઈ છે, પરંતુ આ ગામના કોઈ પણ વ્યક્તિ કેમેરા સામે કંઈ પણ કહેવા તૈયાર નથી કે કેટલા વ્યક્તિઓ કયા ગામના કે કેટલા પરિવારના સભ્યો અમેરિકા જવા માટે આ ફ્લાઇટ થકી ગયા હશે કે ગયા છે, કોઈ પણ વ્યક્તિ હાલ કેમેરા સામે કહેવા તૈયાર નથી। એવું કહી શકાય છે ક્યાંક ને ક્યાંક ગેરકાયદેસર રીતે અમેરિકા જવાનો પ્રયત્ન કરતા હોય અને ફ્રાન્સ આ લોકોને પકડવામાં આવ્યા હોય, તેના કારણે અત્યારે કેમેરા સામે કોઈ આવવા તૈયાર નથી। ત્યારે આધારભૂત સૂત્રો દ્વારા જે માહિતી મળી છે એ પ્રમાણે મહેસાણાના આ 3 ગામના જે લોકો છે એ પણ એ ફ્લાઇટમાં હોવાનું પ્રાથમિક સૂત્રો દ્વારા માહિતી પ્રાપ્ત થઈ છે, પરંતુ હજુ કોઈ ચોક્કસ કોઈ તપાસમાં માલુમ નથી પડ્યું કે કયા ગામના અને કેટલા લોકો ફ્રાન્સમાં આ રીતે ફસાયેલા છે। ત્યારે હવે જોવું રહ્યું કે પોલીસ તપાસમાં કે ત્યાંથી ફ્લાઇટ નીકળ્યા પછી રવાના થયા પછી આગળ પહોંચે છે કે પરત દુબઈ પહોંચે છે કે પરત મુંબઈ આવે છે, ત્યારબાદ માલુમ પડે કે કયા વિસ્તારના કેટલા ભારતીય કે કેટલા ગુજરાતી કે કેટલા મહેસાણા વાસી આમાંથી નીકળે છે। મહેસાણાથી મનીષ મિસ્ત્રી, ટીવી।